સિનોર ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આતંકને કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. નર્મદા નદી કિનારે આવેલ કાછોત વિસ્તારમાં પશુપાલક ઇસુફખાન અયુબખાન પઠાણના ખેતરમાં ગઈકાલે રાત્રિના સમયે એક ખૂંખાર દીપડાએ ત્રાટકીને વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. રોજિંદા ક્રમ મુજબ પશુપાલક ઇસુફખાન જ્યારે વહેલી સવારે પોતાના ખેતરે પશુઓની સંભાળ લેવા માટે પહોંચ્યા ત્યારે ત્યાં લોહીલુહાણ હાલતમાં વાછરડાનો મૃતદેહ પડેલો જોઈ તેઓ ગભરાઈ ગયા હતા. દીપડાએ પશુને ફાડી ખાધું હોવાનું નિશાન સ્પષ્ટ દેખાતા હતા, જેને પગલે આસપાસના સીમ વિસ્તારમાં ખેતીકામ કરતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે કે જો વન્યજીવને જલ્દી પકડવામાં નહીં આવે તો તે કોઈ મનુષ્ય પર પણ હુમલો કરી શકે છે. હાલમાં આ ઘટના અંગે વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને ગ્રામજનો દ્વારા માંગ કરાઈ રહી છે કે વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પાંજરું મૂકીને આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે, જેથી લોકો નિર્ભય બની પોતાની ખેતી કરી શકે. મારું નામ પઠાણ ઇસુફખાન અયુબખાન. સિનોર ગામમાં મારી ખેતી આવેલી છે. કાછોટવા ગામમાં 8-10 વર્ષોથી મેં ખેતી પશુપાલનનો વ્યવસાયનો ધંધો કરું છું. ગઈકાલે મેં વાછેરાને બાંધીને ઘેર આવ્યો અને સવારે આવીને જોયું તો દીપડાએ વાછેરાને ફાડેલો જોયું. 2 વાછેરા હંગાતે બાંધેલા હતા. જંગલ ખાતાવાળાને, ફોરેસ્ટ ખાતાવાળાને મારી નમ્ર વિનંતી કે પાંજરો વહેલી તકે ગોઠવે ને એનો કઈ નિકાલ લાવે.